મોડાસાના જીતપુર ગામના લોકો દ્વારા ચૂંટણી બહિષ્કાર, મહિલાઓ અને પુરુષોએ કર્યો વિરોધ। રોડ, ગટર લાઇન જેવી પ્રાથમિક સુવિધાઓથી વંચિત। ભાજપ કે મોદી સામે કોઈ વિરોધ નથી, પણ સરપંચ અને ધારાસભ્ય દ્વારા ગામને વિકાસથી વંચિત રખાયો। ગામના વિકાસ માટેના વાયદા પૂર્ણ નથી થતા આક્રોશ જોવા મળી રહ્યો છે। છેલ્લા 10 વર્ષથી અમારા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર હોવા છતાંય વિકાસના કામોથી અમારું ગામ વંચિત છે। જે દ્રષ્ટિએ જોઈએ તો રોડ, રસ્તા, ગટર આવી કોઈપણ પ્રકારની યોગ્ય જરૂરી સુવિધાઓ મળેલ નથી। ખરેખર અમારા ગામના સરપંચના પિતા પોતે અત્યારે ધારાસભ્ય છે, રાજ્ય કક્ષાના મંત્રી છે, છતાં પણ અમારા ગામમાં વિકાસ જોઈએ એવો થઈ શક્યો નથી। અમને માન્ય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો કોઈ વિરોધ નથી કે ભારતીય જનતા પાર્ટી તરફનો કોઈ વિરોધ નથી, પરંતુ માત્ર ને માત્ર જો કોઈ વિરોધ હોય તો પંચાયતના ચૂંટાયેલા જે સરપંચ અને અત્યારના ધારાસભ્યનો છે। કારણ કે એમણે અમારા ગામ તરફ કોઈપણ પ્રકારની નજર કરેલ નથી અને એમણે અવારનવાર જેતપુર ગ્રામ પંચાયત અલગ પાડવા માટેના વાતો કરી અને માત્ર ને માત્ર અમને આશ્વાસન આપેલ છે। તે બાબતનું કામ છેલ્લા 10-15 વર્ષથી ખોરંભે પડેલું છે અને એ બાબતે કોઈપણ પ્રકારની યોગ્ય કાર્યવાહી થતી નથી। હું વતની છું। અમને મોદી સાહેબ સામે કોઈ વાંધો નથી, અમને ભાજપ સામે કોઈ વાંધો નથી। અમને ફક્ત વાંધો વર્તમાન ધારાસભ્ય અને તેમના સરપંચ પરિવાર સામે છે। 2017 તથા 2022ની તેમની વિધાનસભાની ચૂંટણીમાં ગામને મંદિરના ચોગાનમાં આખા ગામની વચ્ચે આપેલા વચનમાંથી ફરી ગયા છે। છેલ્લા ઘણા વર્ષથી ગામમાં વિકાસના કામમાં ભેદભાવ રાખી કામ કરવામાં આવ્યા નથી। જો સુધી આનો નિકાલ ના થાય ત્યાં સુધી ચૂંટણી બહિષ્કાર કરવાના છીએ। 2022માં પંચાયત અલગ કરવાનો ઠરાવ થઈ ગયેલ છે।